ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। ઓકે, તો પહેલો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, વિશ્વ ક્ષય અથવા કે ટીબી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય અથવા ટીબી દિવસ ઉજવવામાં આવે છે। તો એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, યસ આઈ કેન એન્ડ ધ ટીબી, એટલે કે હા આપણે ટીબીનો અંત લાવીશું। લીડ બાય કન્ટ્રી, પાવર બાય પીપલ, એટલે કે હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ, દેશો દ્વારા સંચાલિત અને લોકો દ્વારા સશક્ત। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। જ્યાં ટીબી છે મિત્રો, ટીબી એ મિત્રો બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને 24 માર્ચ 1882ના રોજ જે જર્મન વૈજ્ઞાનિક છે રોબર્ટ કોચ, એના દ્વારા આ જે ટીબી છે એના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। તો ટીબી શાના લીધે થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે। અને મિત્રો આ જે બેક્ટેરિયા છે એનું નામ શું છે? એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયું છે, તો માઇકોબેક્ટેરિયા ટ્યુબરલોસિસ તેનું નામ છે। અને જે રોબર્ટ કોચ છે એને આ જે ટીબીના બેક્ટેરિયા શોધ્યા હતા એ બદલ તેમને 1905માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો હતો। અને આપણા જે આરોગ્ય મંત્રી છે જેપી નડ્ડાએ એ ટીબી દિવસના દિવસે મિત્રો ટીબી મુક્ત ભારત 100 દિવસ એવું અભિયાન શરૂ કર્યું છે, જે આખા દેશમાંથી મિત્રો ટીબી મુક્ત કરવા માટે જાગૃતિ લાવશે। અને ભારતને એનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનો, એટલે કે સમગ્ર દેશમાંથી ટીબી મુક્ત ભારત, એટલે કે ટીબીનું એક પણ પેશન્ટ રહેવું ન જોઈએ એવો લક્ષ્યાંક છે। અને આ લક્ષ્યાંક મિત્રો વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે। ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં મિત્રો ભારતનો કેટલામો ક્રમ છે? તો ભારતનો ક્રમ છે મિત્રો 13મો, અને પ્રથમ નંબરે કોણ છે? તો પ્રથમ નંબરે છે પાકિસ્તાન। ઓકે, તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં મિત્રો જે CAPF બિલ 2026 કયા મંત્રાલય સાથે સંબંધિત છે? તો જે આ CAPF બિલ છે એ ગૃહ મંત્રાલય સાથે સંબંધિત છે। CAPFનો ફૂલ ફોર્મ શું થાય? તો સેન્ટ્રલ આર્મ પોલીસ સર્વિસીસ, તો એનું ફૂલ ફોર્મ છે મિત્રો। ઓકે, અને મિત્રો આ જે બિલ છે એનો હેતુ શું છે? તો BSF, CRPF છે, ITBP છે, CISF છે, SSB છે, જેમાં IPS અધિકારોનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આ બિલ રજૂ કરવામાં આવેલું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો સ્ટાર લગાવી દેજો, 100% કોઈ બી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભારતનું પ્રથમ 24/7 LPG ATM ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો હરિયાણા ગુરુગ્રામથી મિત્રો જે 24/7 LPG ATM લોન્ચ કરવામાં આવેલું છે। આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય નૌકાદળ તેના નવીનતમ અને સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ તારાગીરીને ક્યાં કમિશન કરશે? તો મિત્રો જે વિશાખાપટ્ટનમ છે ત્યાં મિત્રો કમિશન કરશે। અને આ જે તારાગીરી છે મિત્રો એ મઝગોન ડોક જે શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે વિદ્યાર્થી મિત્રોને આપણું કરંટ અફેર સારું લાગતું હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો। હાલમાં મિત્રો કોને માનદ નાઇટ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજવામાં આવ્યા છે? તો N ચંદ્રશેખરને મિત્રો નવાજવામાં આવેલા છે। આગળનો ક્વેશ્ચન છે કે ભારત વીજળી સમિટ 2026 દરમિયાન ભારત આફ્રિકા ભાગીદારી બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં યોજાઈ હતી। કયા ભારતીય રાજ્યો દ્વારા
નિવેશ મિત્ર 2.0 શરૂ કરવામાં આવ્યું છે. તો ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સોસાયટીની 27મી સામાન્ય સભા ક્યાં યોજાઈ? તો દહેરાદૂનમાં યોજાઈ છે. ભારતમાં કઈ કંપની દ્વારા નવીન મલ્ટી ડોઝ પેનલનો ઉપયોગ કરીને સસ્તું સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન મિત્રો લોન્ચ કર્યું છે? તો આ ઇન્જેક્શન ઝાયડસ દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવેલું છે. બે 2026માં આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે કયા શહેરમાં નિગ્નોલ વાન પહેલ શરૂ કરવામાં આવેલી છે? તો મણિપુરમાં આ પહેલ શરૂ કરવામાં આવેલી છે. સાઉથ ઇન્ડિયન બેંકના નોન એક્ઝિક્યુટિવ પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જોસેફ કટ્ટરની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. કયા રાજ્યએ શાસનના સુધારા માટે AI મિશન તબક્કાવાર રોલ આઉટની જાહેરાત કરી છે? તો મધ્યપ્રદેશે મિત્રો આ રોલ આઉટ જે છે એની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે મધ્યપ્રદેશ છે એ 2026નું જે વર્ષ છે તેને કૃષિ વર્ષ તરીકે ઉજવવાના છે. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મધ્યપ્રદેશ છે એ 2026ના વર્ષને કયા હેતુથી અથવા કયા વર્ષ માટે ઉજવવાના છે? તો કૃષિ માટે ઉજવવાના છે. ડિપોઝિટના નિયમોનું પાલન ન કરવા બદલ જે RBIએ એ કઈ બેંકને દંડ ફટકાર્યો છે? તો HSBCને દંડ ફટકારેલો છે. મહિલા સ્વ સહાય જૂથના સભ્યો જે ભારતની પ્રથમ UPI લિંક ઓવરડ્રાફ્ટ સુવિધા કઈ બેંકે શરૂ કરી છે? તો બેંક ઓફ બરોડાએ. તો મિત્રો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા તમારા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.